હેલો ગાઈઝ, જય શ્રી રામ, રાધે રાધે. તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમે ફરી એકવાર બોમ્બે જઈ રહ્યા છે અને આ વખત છે ઇન્ટરવ્યૂ મમ્મી પપ્પાના વિઝા વર્ક રિલેટેડ. તો તો આ બ્લોગમાં જે બી થશે એ તમારા સાથે હું શેર કરીશ. બાયોમેટ્રિક બહુ સરસ રહ્યું, એ બ્લોગ બી બહુ જલ્દી જ આવશે. એ બ્લોગ આવ્યા પછી આ બ્લોગ આવશે. તો સ્ટે ટ્યુન. આપણે 4:30 વાગે અમારી ટ્રેન છે. તો બસ ટ્રેન આવે એટલે આગળનો વ્યૂ તમને તમારી સાથે શેર કરું. તો લગી તમને દેખાડું કે ગણેશ ચતુર્થીના દિવસે રેલવે સ્ટેશન પર કેવી ભીડ છે. તો હેપી ગણેશ ચતુર્થી ટુ યુ ઓલ ગાઈઝ. તો બસ ગણેશ ભગવાન તમારા ઉપર એમની કૃપા બનાવી રાખે. આ બ્લોગ તો ગણેશ ચતુર્થી પછી જ અપલોડ થશે, પણ બીચ કરવાનું હતું એટલે કરી દીધું. તો ચલો આગળનો વ્યૂ શેર કરું. તો ગાઈસ ટ્રેન આવી ગઈ છે. તો ગાઈસ ટ્રેનમાં બેસી ગયા હતા અમે. જોઈ શકો છો વિન્ડો. બોમ્બે નીકળ પડે. તો ગાઈસ સ્નેક ટાઈમ થઈ ગયો છે. જો આ અમારું સ્નેક આવી ગયું છે. કશું નહીં થાય. રાજુનું બાઇક લઈને ગોલ્ડન બ્રિજ પર હું આવી ગયેલો. તો ગાઈસ ફાઇનલી અમે બોમ્બે ઉતરી ગયા છે અને અત્યારમાં પોણા 10 થયા છે. તમને આગળનો વ્યૂ બતાવો પછી. તો ગાઈસ હોટલમાં આવી ગયા છે. અમે રૂમ લઈ લીધો છે અને આ છે તમારો રૂમનો ટૂર. તો એક બેડ અહીં છે અને એક ડબલ બેડ અહીં છે. તો લુક એટ ધીસ ફેસિલિટી. દેટ્સ વાય વી આર વન્સ અગેન હિયર. પણ એ ટાઈમે મેં બ્લોગ નહોતો ઉતાર્યો, પણ આ વખતે ઉતારું છું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે ઇન્ટરવ્યૂ આલવા નીકળી ગયા છે. તો બીકેસી બિલ્ડિંગ જાય છે ઇન્ટરવ્યૂ આલવા. બસ તો અત્યારમાં તમને આગળનો વ્યૂ શેર કરું. વરસાદ પડે છે, વરસાદ.
હે ગાઈસ, તો અમને છે ને મમ્મી પપ્પાને વિઝા મળી ગયા છે. તો એ ટાઈમે એ બીકેસી બિલ્ડિંગ આગળ અમને વિડીયો ઉતારવાનું ના કીધું હતું, સમ સિક્યોરિટી રીઝન. વિઝા મળી ગયા છે, તો તમને લુક બતાવું. બીજું આપણે કશું જોઈએ નહીં, તો પછી કોઈ મન મળે તો બહુ થઈ ગયા આપણું. કેવું લાગે છે વિઝા મળીને? હા. હા, મમ્મી રિલેટિવ્સ સાથે વાત કરે છે. હા. બહુ સારું મહેસૂસ કરીએ છીએ. મમ્મી કેવું લાગે તમને વિઝા મળીને? બહુ સરસ. રાજા રણછોડની મહેરબાની છે. એવું? જય રણછોડ. બાકી બધું તો હા ગાઈસ, આ એક મિની બ્લોગ હતો, કારણ કે આમાં કંઈક વધારે ઇન્ફોર્મેશન મારા પાસે બતાવવા જેવી નથી, કારણ કે જ્યાં જુઓ ત્યાં સિક્યોરિટી રીઝન્સના લીધે વિડીયો ઉતારવા નતા જતા, અને આ બ્લોગમાં મેં કંઈ ખાસ જગ્યાએ ગયા બી નહોતા. તો આ બ્લોગ એકદમ એક મિની બ્લોગ જેવો છે, અને આ બ્લોગ જેવો પત્યો હતો ને એવો જ મેં બીમાર થઈ ગયેલો, એટલે વધારે ઇન્ફોર્મેશન તો હું એડ કરી ના શક્યો. પણ જે છે આ છે, તો પ્લીઝ આને એન્જોય કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા એક બ્લોગમાં. Please like and subscribe.